सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 4-5 न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं। न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुनैव शिष्यः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं। अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं शिवोऽहं। न पुण्यम न पापम न सौख्यम न दुखम। मारे पुण्य के पाप नहीं, मारे कोई संचित करवो नहीं, मारे कोई प्रारब्ध नहीं, आगामी नहीं। सर्वं कर्माखिलम पार्थ ज्ञाने परिसमाप्यते। सर्वकर्माणी भगवान चौथा अध्याय में करूँ भस्मसात कुरुते वगैरह ज्ञानाग्नौ। हाँ, ज्ञानाग्नौ सर्वकर्माणी भस्मसात, भस्मीभूत થઈ ગયા છે બધા કર્મ। મહાન રાહત થઈ ગઈ। સુખ દુઃખ જીવનમાં આવે આના લીધે, ભવિષ્યનો જન્મ વગેરે આના લીધે। જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ। અમે તો મુક્તિ નથી જોઈતી, અમારે તો જન્મો જન્મ માગીએ ને બધું બરાબર છે ભાઈ, બોલવું બધું બરાબર છે, ગાવામાં જ સારું છે। જન્મ અને મૃત્યુ વચ્ચે કેટલી તકલીફો। જ્યાં પણ જન્મો, અમેરિકામાં જન્મો કે અહીંયા જન્મો, ફેર નથી ના। કમ્ફર્ટેબલી અનહેપી, અનકમ્ફર્ટેબલી અનહેપી, એક જ વસ્તુ છે, એક જ સ્થિતિ છે, કોઈ ફેર જ નથી। જ્યાં સુધી પોતાનો ખ્યાલ પોતાના વિશેનો ન બદલાય ત્યાં સુધી જીવનમાં સુખ ના આવે, એ કહેવાનો આશય છે। નહીં તો કમ્ફર્ટેબલી અનહેપી શા માટે બને? ઘણી દુનિયામાં ખરેખર અમેરિકામાં ખૂબ સાહેબી છે હજુ, અત્યારે હાલની તારીખમાં પણ લોકો બહુ દુઃખી છે। એનીવે, એટલે પુણ્ય પાપ સૌખ્યમ, સુખસ્ય ભાવ સૌખ્યમ, સુખની સ્થિતિને સૌખ્ય કહેવાય। કમ્ફર્ટેબલ સિચ્યુએશન, આંતરિક કે બાહ્ય, જેમાં કમ્ફર્ટ લાગે, આપણને થોડુંક રાહત લાગે, નિરાંત લાગે, એને સૌખ્ય કહેવાય। ન સૌખ્યમ ન દુઃખમ, પુણ્યને કારણે સૌખ્યમ, પાપને કારણે દુઃખમ। ન મંત્રો ન તીર્થો ન વેદા ન યજ્ઞ। એટલે એ તો ન મંત્રો ન તીર્થ ન વેદા ન યજ્ઞ, આખું ધાર્મિક જીવનનો ઉચ્છેદ કર્યો। પણ એ ઉચ્છેદ એટલા માટે કર્યો કે હવે સ્થિતિ આ ધાર્મિક જીવનને લીધે આવી છે। એટલે કહેવાનો આશય છે કે આ બધી વસ્તુ પહેલાં હોવી જોઈએ તો ચિદાનંદ રૂપ થાય, અને હવે ચિદાનંદ રૂપ થયું તો પછી આ બધી વસ્તુઓનો ઉપયોગ રહ્યો નહીં। અને આમે હું છું નહીં, મારે કોઈ મંત્રની જરૂર નથી, બિલકુલ સાચું જ છે। મંત્ર પઠનની જરૂર નથી, તીર્થ યાત્રા કરવાની જરૂર નથી,
વેદની જરૂર નથી. વેદાહ અવેદાહ ભવંતી. વેદે પોતે કહ્યું કે અમારો નિષેધ કરી દો. લિટરલી બૃહદારણ્યક ઉપનિષદમાં જ કહ્યું વેદાહ અવેદાહ ભવંતી. વેદ અવેદ બની ગયા. કોના માટે? આને માટે, જ્ઞાની માટે. દેવતાઓ ન રહ્યા, વેદ ન રહ્યા, તો પછી શું થઈ ગયું બધું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. સર્વ વેદો મુચ્છુ સર્વૈ વેદૈ અહમેવ વેદ્ય. જાણવા યોગ્ય વસ્તુ એક જ છે. ભગવાને કે 9મા અધ્યાયમાં કહ્યું લગભગ વેદ્યમ પવિત્ર ઓમકાર વગેરે. ત્યાં વેદ્ય જાણવા યોગ્ય વસ્તુ હું જ છું. દુનિયાની અંદર જાણવા યોગ્ય વસ્તુ હું છું. જેટલું જાણો ને બહાર એટલું આપણને આપણું શીશ ઝૂકતું જાય, કારણ કે ખબર પડે કે કેટલું નથી જાણતા. જેમ વધુ જાણો એમ ખબર પડે કે કેટલું નથી જાણતા, એટલી ઉણપ વધારે લાગે જ્ઞાનના સ્તરે. એટલે દુનિયાનું જ્ઞાન પ્રાપ્ત કરો તો તમે ઉણા વધારે તમને લાગે, ઉણપ લાગે જ્ઞાનની દૃષ્ટિએ. જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત કરો તો જાણનારો જ આખો ઉમઈ ગયો ને પછી ક્યાં સવાલ છે? દુનિયાની બધી જ વિદ્યાઓની અંદર જાણનારો જે છે એવો ને એવો રહે, વધુ ઉણપવાળો થતો જાય. પણ એક જ જ્ઞાન એવું છે જેમાં જાણનારો જ જતો રહે, મિથ્યા થઈ ગયો. જ્ઞાન સ્વરૂપ જેની અંદર બધી જ વિદ્યાઓ વિદ્યમાન છે, જેને કારણે વિદ્યાઓ વિદ્યમાન છે. વિદ્યાઓ સ્વામીજી વિદ્યમાન એટલે શું? વિદ્યાઓ બધી જગત વિષયક વિદ્યાઓ છે. એ સમગ્ર જગત જ ચિદાનંદ છે. માટે વાસ્તવની અંદર આ બધું ખરેખર જાણવા યોગ્ય વસ્તુ એક જ છે, અને એ છે હું. એટલા માટે કહ્યું શું કહ્યું? એન વિજ્ઞાનેન સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી તદ વિજ્ઞાનમસ્તિ. જેને જાણીને બધું જ જણાઈ જાય. સનતકુમાર પાસે ગયા, સનતકુમાર નારદજી પાસે ગયા અને નારદજીને કહે છે કે મારે આત્મવિદ શોકમ તરતી. મેં એવું સાંભળ્યું છે મહારાજ, આત્માને જાણનારો શોકને તરી જાય, સંસારને તરી જાય છે. તો મને વિદ્યા આપો. નારદજીએ સનતકુમારને પૂછ્યું. સનતકુમારે કહ્યું કે સારું, પણ એ તો કહો પહેલાં તમે શું જાણો છો મને કહો, પછી આત્મવિદ્યાની વાત. અને એ રીતે વાસ્તવની અંદર પછી તો નારદજીએ કહેવા માંડ્યું બધું, ઓહો હું તો આ વિદ્યાઓ 4 વેદ જાણું છું ને વેદાંગ જાણું છું, જ્યોતિષશાસ્ત્ર, ફલાણા શાસ્ત્ર, પાકશાસ્ત્ર, બધી રસોઈ આવડે છે મને, આ બધું આવડે છે. કેટલી બધી વિદ્યાઓ દે. સનતકુમાર કહે છે કે તમે શૂન્યને જાણો છો, એકડા વગરના શૂન્યને જાણો છો. એકડો આગળ ન મૂકો તો શૂન્યની કિંમત શૂન્ય છે. એકડો આગળ મૂકો તો બહુ મોટી કિંમત થઈ જાય. એક શૂન્ય વધારતા જાઓ. ચેકની અંદર 1 ઝીરોને બદલે બીજો 0 જોડે ઉમેરી દો, કેટલું મોટું થઈ જાય. એટલે સર્વ વિદ્યાઓ તમે જાણતા હો, બ્રહ્મ વિદ્યા ન જાણો તો કશું નથી જાણતા. એટલે આ રીતે વાસ્તવની અંદર કહેવાનો આશય એ છે કે આ મંત્ર, તીર્થ, વેદ, યજ્ઞ, આ બધી જ વસ્તુઓ દ્વારા જ અધિકારી પ્રાપ્ત કરીને વ્યક્તિ હું ચિદાનંદ છું જાણી શકે. માટે ધાર્મિક જીવન જે જીવ્યો હોય એ જરૂર આધ્યાત્મિક પ્રગતિ કરી શકે. આધ્યાત્મિક ધ્યેય છે હું ચિદાનંદ વગેરે. એટલે ધાર્મિક જીવન પણ અમે તો સમજીએ, અમે તો ઘણું એવું કશું કંઈ કર્યું લાગતું નથી. પૂર્વનું છે ને ભાઈ, પૂર્વનું. ભાઈ તમે ક્યાંથી લીયા કે પૂર્વનું છે એવું કહેનારા તમે કોણ? તો ભગવાને 6ઠા અધ્યાયમાં કહ્યું મારે કશું કહેવાની જરૂર જ નથી. નહીં કલ્યાણ કશ્ચિત દુઃખ પૂર્વાભ્યાસેન તેનૈવ ह्रियते ह्यवशोऽपि सह. બધું કહ્યું. શુચિનામ શ્રીમતામ ગેહે વગેરે વગેરે વગેરે. અથવા ધીમતામ કુલે ભવતી. ઇન શોર્ટ પૂર્વમાં જેટલું હોમવર્ક કરીને આવ્યા હતા એ હોમવર્ક સાથે જોડી આપે. એટલે હું તો આપણા મિત્રોને હંમેશા કહું છું, સ્વામીજી આ બધું ક્યારે આ બધું ક્યારે અમને તો બધું ઉતરશે. કોઈ ચિંતા નહીં. આ વસ્તુ સાથે કદાચ આપણું શરીર છૂટી ગયું તો આ વસ્તુ સાથે જોડી આપનાર ઈશ્વર છે. એની ચિંતા આપણે નથી કરવાની. ચિંતા કરવાથી કોઈ ફાયદો એ નથી. જે થવાનું જ છે. પણ ભગવાને આ પ્રકારનું ગેરંટી કાર્ડ આપ્યું અર્જુનને કે ઈશ્વર જ આપી શકે આવું ગેરંટી કાર્ડ. તો બહુ બોલ્ડ સ્ટેટમેન્ટ છે ભગવાનનું, બહુ બોલ્ડ, કે આ તો જે પૂર્વમાં કરેલું એની સાથે હું એને જોડી આપું છું.
એવા જ કુટુંબમાં જન્મ આપું જે આ વસ્તુનો વિકાસ થાય. કેટલા બધા આપણામાંના કેટલાય લોકો હશે અહીંયા કે જે લોકો આમ એકદમ જ જાણે કે આની અંદર આવીને પડ્યા વેદાંતમાં. આવું જ હશે. આમ બહુ કંઈ સિસ્ટમેટિક કશું થઈ એકદમ જ કોઈકનો કોન્ટેક્ટ થયો, એરપોર્ટ પર બેઠા હતા અને કોઈકે ચોપડી આપીને આપણે વાંચીને આપણને થયું આ તો બહુ સરસ વસ્તુ છે. એને આપાત જ્ઞાન કહેવાય. આપાત જ્ઞાન એટલે તમે આમ એકદમ જ તમે યુ કમ એક્રોસ આપાત જ્ઞાન. અથવા કોઈકે કહ્યું કે કોઈ એક દાઢીવાળા મહારાજ અહીંયા આવવાના છે મારા ખરેખર હું આવી રીતે કોન્ટેક્ટમાં આવ્યો કે ટાઉન હોલમાં પ્રવચન છે અને આવા કોઈ સ્વામી દયાનંદજી ને એ બહુ સાયન્ટિફિક વાત કરે છે. એટલે આપણને મને તો કોઈમાં રસ નહોતો પહેલાં. એટલે વેદ માટે વેદ સાયન્ટિફિક છે એ પ્રકારની મને મનમાં એ રીતે વેદનો માટે રિસ્પેક્ટ હતો. સમજો, સાયન્ટિફિક છે એટલે કારણ કે સાયન્સનો વિદ્યાર્થી એટલે વસ્તુ સાયન્ટિફિક હોય ગમે એટલે કે એ બહુ જ સાયન્ટિફિક વાત કરે છે. તેમ કરતાં જઈ ચડ્યા ત્યારે ખબર પડી કે આ તો સાયન્સને ટક્કર મારે એવી વસ્તુ છે. આવું છે. એટલે આનું નામ પૂર્વાભ્યાસે નથી નહીં ક્રિયતે યવશોપી સહ જોડી આપે તમને. હવે એના પહેલાં અહીંયા કર્યું ના કર્યું આપણે નાના હતા ત્યારે આ બધું શું આ બધું મંત્ર ને તીર્થ અને કશું નાય કર્યું હોય, કોઈકે કર્યું હોય પણ જોડી આપે. એટલે હંમેશા જીવનને જોવું એવું કહે છે તૈત્તિરીય ઉપનિષદ કે આધ્યાત્મિક જીવન એક જ છે અનેક જન્મો હોવા છતાં. હા, અનેક જન્મો સ્વામીજી એટલે દરેક વખતે અમારે નવેસરથી બધું નવેસરથી કશું નવેસરથી નહીં. જ્યાં સુધી વ્યક્તિ આધ્યાત્મિક જીવનનું ધ્યેય પ્રાપ્ત ન કરે, જ્યાંથી શરૂ કર્યું અને જ્યાં પૂરું કરે એની વચ્ચે ભલે અનેક જન્મો જાય એક જ છે. કોણે કહ્યું? ભગવાને કહ્યું અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ બહુનામ જન્મનામ. બબ્બે વાર કહ્યું. આપણે તો ધ્યાનમાં નથી આવતો બધી વસ્તુ. બહુનામ જન્મનામ અંતે. માટે એક રિક્વેસ્ટ ફરી આજે મનની અંદરથી આ ચિંતા કાઢી નાખવાની આ ક્યારે થશે, આ ક્યારે થશે વેદાંતની વિરુદ્ધ છે. વેદાંત હંમેશા અત્યારે મુક્ત છો એમ કહો છો. તમે કહેશો હું ક્યારે મુક્ત થઈશ. આ વસ્તુ આ બધું ક્યારે થશે એ ઈશ્વરમાં શ્રદ્ધાનો પણ અભાવ બતાવે છે. શ્રદ્ધાનો અભાવ. ભગવાને 6થા અધ્યાયમાં ગેરંટી કાર્ડ આપ્યું, આપણે ગેરંટી કાર્ડ ફેંકી દીધું. અને ચિંતા ચિતા સમાન છે. માટે જેટલી મનમાં ચિંતા ઓછી એટલી તમારી મેન્ટલ એફિશિયન્સી વધારે. ચિંતા તમારા મનને નબળું કરી નાખે. કોઈ વસ્તુની ચિંતાની જરૂર નથી, કોઈ વસ્તુની. હાય હાય મારું મૃત્યુ થશે, હાય હાય મહાન ભ્રમ. મારું મૃત્યુ, હું મર્ત્ય છું, શું થશે શું થશે. ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી. પ્લાનિંગ જરૂર કરો પણ ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી. તમે જે પ્રકારનું તમારા ભવિષ્યને જુઓ છો એવું હોતું એ નથી. ચાલો એની આ બધો સંસાર છે. વધારાનું પેટ ચોળીને ઊભું કરેલું શૂળ છે ખરેખર. અને પછી આપણે કહીએ કે સ્વામીજી આ ચિંતામાંથી કેવી રીતે મુક્ત થવું. આપણે પાછું બીજાને સલાહ આપીએ ચિંતા નહીં કરવાની. તો પણ તમે શું કરો છો? પારકા ભાણે જ લાડુ મોટા દેખાય છે. ચિંતા નહીં કરવાની. બધું ભગવાન બેઠો છે. તો તમે તો સાધક છો. ક્યારે આ બધું થશે કેમ બોલો છો? હિન્દી પછી ભગવાન છોડી દે બધું. કે આ શ્રદ્ધા જ નથી. શ્રદ્ધા બહુ મોટી વસ્તુ. શ્રદ્ધાવાન ફટફટ આવે છે. આમ બધું ફટફટ આવે છે. ફટાકડા ફૂટે છે. ના પોપટીઓ નથી, પરંતુ આ બધું વસ્તુ દબાઈ જાય છે. આપણી ચિંતા હેઠળ દબાઈ જાય છે બધી વસ્તુ. એટલે આચાર્યોએ આ વસ્તુને પાછી બહાર લાવવી પડે છે. એટલું જ થાય છે. એનીવે એટલે અહીંયા કહ્યું નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ. મારામાં કોઈ જાતિ જ નથી. જાતિ વ્યવસ્થા છે જ નહીં. આમે નથી. અમેરિકાની અંદર જ્યાં પણ જાય આ સનાતન ધર્મી એને સામે આ જ પ્રશ્ન કરે તમારામાં તો બધી કાસ્ટ સિસ્ટમ છે ને ફલાણું છે ને ઢીકણું છે. મનુષ્યનું વર્ગીકરણ એનું નામ જાતિ. તે પણ વર્ગીકરણ તો હોય જ ને. તમે કેમ વર્ગીકરણ કર્યું છે? કાળા ધોળા. રેસિઝમ ભયંકર છે ત્યાં. તમારી સ્કિનનો કલર એક પ્રકારનો હોય તો તમે અમુક સુધી જ પહોંચી શકો, ઉપર ના જઈ શકો વધારે. છે જ બધું જ છે ત્યાં.
એનીવે, પરંતુ વર્ગીકરણ તો રહેવાનું જ છે. વર્ગીકરણ તો ખરું જ. મનુષ્યનું વર્ગીકરણ 4 રૂપે એ દુનિયા માટે છે, આમ ભારતની વ્યવસ્થા નથી આ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર છે જ, પણ જાતિ એટલે જે જન્મથી આવે, જાયતે, જન્મના આજાયતે ઇતિ જાતિ, જન્મથી આવે એ વાત ખોટી છે. જન્મથી બ્રાહ્મણનું લેબલ ન લગાડાય કે તમે કોણ કહેનાર સ્વામી. અરે પણ ભગવાન કહે છે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ ન જાતિ. 3 પ્રકારે વર્ગીકરણ થાય મનુષ્યનું: જાતિ, ગુણ અને કર્મ. જાતિના આધારે વર્ગીકરણ ચોકડી. ગુણ એટલે મેન્ટલ ડિસ્પોઝિશન, આપણી માનસિક સ્થિતિના આધારે બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે નક્કી થાય. માનસિક બંધારણમાં તમોગુણની પ્રધાનતા હોય, ત્યાર પછી રજોગુણ, ત્યાર પછી સત્વગુણ. TRS, બરાબર? TRS. જો TRS હોય તો શૂદ્ર. પછી રજોગુણની પ્રધાનતા, બીજા નંબરે તમોગુણ અને ત્રીજા નંબરે સત્વ. RTS તો વૈશ્ય. પછી રજોગુણની જ પ્રધાનતા, પરંતુ પછી બેક્ડ બાય સત્વગુણ અને છેલ્લે તમોગુણ, RST તો ક્ષત્રિય. અને બ્રાહ્મણ કોને કહેવાય? સત્વગુણની પ્રધાનતા, પછી બીજા નંબરે રજોગુણ, ત્રીજા નંબરે તમોગુણ, SRT તો પછી શું કહેવાય? બ્રાહ્મણ. એવું તો હોય છે. તે સ્વામીજી સત્વની પ્રધાનતા કેવી રીતે ખબર પડે? તો ગુણો ના જણાય, ગુણો તો માયા છે ને. હા, એટલે ગુણ ના જણાય, ગુણનું કાર્ય જરૂર જણાય. સત્વગુણ હોય તો કેવા પ્રકારનું માનસ હોય, ભગવાને બધું વાત કરી છે ભગવદ્ ગીતામાં, મારે જવાની જરૂર નથી. રજોગુણ હોય તો કેવું હોય મન, વગેરે વગેરે. એટલે ગુણથી 4 વિભાગ પડે મનુષ્યનું વર્ગીકરણ. પછી ઓક્યુપેશન, કર્મ. એ જે પ્રવૃત્તિ કરે છે ને, એ પ્રવૃત્તિના આધારે નક્કી થાય. જે તે પ્રવૃત્તિ માટેની એની અભિમુખતા જે છે એના આધારે નક્કી થાય કે એ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વગેરે. એને આ બધો અભ્યાસ જ કરવો ગમતો હોય, ભણાવવાનું ગમતું હોય, ચિંતન ગમતું હોય, રિસર્ચ ગમતું હોય, સંશોધન ગમતું હોય, એ બધા પ્રવૃત્ત રહેતો હોય, એવી પ્રવૃત્તિ હોય તો બ્રાહ્મણ. અનેક કર્મ કરે છે, પરંતુ એ કર્મ લોક કલ્યાણ માટે કરે છે, લોકોના રક્ષણ માટે, લોકોને માટે પ્રવૃત્ત થાય છે. લોક અભિમુખી સેવા વગેરે, લોકોના રક્ષણની પણ એને ચિંતા છે તો ક્ષત્રિય. RST, કારણ કે રજોગુણની એને કોણ સપોર્ટ કરી રહ્યું છે? સત્વગુણ. હા, જ્યારે રજોગુણની પાછળ તમોગુણ હોય તો જે કંઈ પ્રવૃત્તિ કરે આમ નહીં, આમ સ્વાર્થી, પેલી સેલ્ફલેસ, નિસ્વાર્થ, આ સ્વાર્થ. તો પછી વૈશ્ય હોય છે ને, ટ્રેડર, દલાલો બધા હોય, બીજું બધું પ્રવૃત્તિ અનેક. ભગવાને કહ્યું વૈશ્ય કર્મ સ્વભાવજમ વાણિજ્યમ કૃષિ ગૌરક્ષમ વગેરે વગેરે વગેરે. એટલે પ્રવૃત્તિ કરે, બંને પ્રવૃત્તિ કરે છે, ક્ષત્રિય અને વૈશ્ય બંને રજોગુણ પ્રધાન છે. પરંતુ એક જે પ્રવૃત્તિ કરે છે એની પાછળ નિસ્વાર્થતા છે. ક્ષત્રિયો હંમેશા એવા હોય. એટલે તમે જુઓ સોલ્જરો આપણા, પ્રવૃત્તિ બીજા. પોલીસ હોપફુલી, હા, પોલીસના બિચારાને બહુ આપણે ત્યાં ખરાબ શબ્દોમાં બોલાવતા હોય છે. એ ભાઈ આપણી સ્થિતિ, પણ અમેરિકામાં એવું નથી. અમેરિકામાં તો જરા પોલીસ બહુ જરા તમને મદદ પણ બહુ કરે, ખૂબ મદદ કરે. ક્ષણમાં આવી જાય, તમે થયું હોય ત્યાં તો હું સાયરોનો વાગતી આવીને ઊભી રહી જાય જોતામાં. એનીવે, એટલે પોલીસ છે, આ છે, બધા ડિફેન્સ પર્સનલ આપણા બધા, એ લોકોની પ્રવૃત્તિ બધી છે એ રક્ષણની છે. એ સિવાય બીજા બધા પ્રવૃત્તિ કરતા હોય, કોઈ સમાજ કલ્યાણની આ તે બધી, તો એ બધી વસ્તુઓ ક્ષત્રિયને અંતર્ગત છે. અને આ બધું ટ્રેડિંગના અને તેને ડીલરશીપને આ ફલાણું એ બધું, રિટેલર્સ, આ બધા લોકો જે છે જેમાં
પોતાને માટે બિઝનેસ પ્રવૃત્તિ કરતા હોય એ લોકો બધા વૈશ્ય છે, અને આ ત્રણેયને સપોર્ટ કરનારા શૂદ્ર છે. બ્રાહ્મણો જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એમાં સહાયભૂત થવું, ક્ષત્રિયો જે કરી રહ્યા છે સહાયભૂત થવું, વૈશ્ય જે કરી રહ્યા છે એમાં સહાયભૂત થવું, એનું નામ શૂદ્ર. અનસ્કિલ્ડ લેબર છે ને. આપણે બધું કરીએ છીએ, કોઈક આવીને સફાઈ કરી જાય, કોઈ કરી જાય, પેલું કરી જાય, ના ચાલે એના વગર. જરાય ના ચાલે. આપણા ત્યાં આપણે પતિદેવને રીઝવીએ કે ના રીઝવીએ, પણ આપણા ત્યાં જે આવતા હોય કામ કરવા એને તો આપણે જરૂર રીઝવીએ, જરૂર રીઝવીએ. પેલા અમને ચા બનાવી ના પણ આપીએ, કંઈ બનાવી લો, પણ આ બેન આવે ચા નાસ્તો પહેલાં એમને આપી દઈએ, ભાઈ આવે જે આવે, આના વગર ના થાય કામ. માટે પુરુષ સૂક્તમની અંદર કહ્યું કે એ તો આપણા પગ છે. એટલે બ્રાહ્મણને મસ્તક કહ્યું, ક્ષત્રિયને બાહુ કયા, વૈશ્યોને અને આખું કોના પર ઊભું છે? વાહ. પદ્ભ્યામ શૂદ્રો અજાયત, પદ્ભ્યામ શૂદ્ર અજાયત. આ વિરાટ પુરુષના પાદમાંથી શૂદ્ર લોકો આવ્યા. આખી સિસ્ટમને સપોર્ટ કરનારા લોકો. સિસ્ટમ ભાંગી જાય, કામ જ ના થાય. એટલે બધાની જરૂર છે. આપણે પગની પણ જરૂર છે, મસ્તકની પણ જરૂર છે, બાહુની પણ જરૂર છે, અને દળની જરૂર છે. અને એ રીતે વિરાટ પુરુષના અંગો બધા ચારે ચાર, અને એ રીતે બધા સમાન છે. કોઈ ડિગ્નિટી ઓફ લેબર, ડિગ્નિટી, બધી જ વસ્તુઓ માટે એક ડિગ્નિટી. આ બધું આપણા દેશે શીખવાનું છે. ચાલો જવા દો, પણ છે પ્રદેશમાં છે આ બધી વસ્તુ. એ આવે તમારે ત્યાં કામ કરનાર હોય, તમે બોલાવો, બહુ મોંઘા પડે, પણ આવે તમારી સાથે ડાઇનિંગ ટેબલ પર બેસીને ચા પીએ. એવું નહીં અરે હું તો આવી કામ કરું, નીચે બેઠી, આવું બધું ત્યાં નહીં. તમારા માટે જે કામ કરતું હોય તમારે સમાન જ. એ વ્યક્તિને નાનમ ન હોય અને તમને એવી ગુરુતા ગ્રંથિ ના હોય. બહુ સુંદર વસ્તુ છે. હવે આપણા ત્યાં કેટલુંક સારું, એવું ત્યાં કેટલુંક સારું, એવું છે. એનીવે, એટલે કહેવાનો આશય એ છે કે આ મંત્ર, તીર્થ, વેદ, યજ્ઞ, આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરવો અને એ રીતે ઉપર ઉઠવું, અને પછી જાણવું કે ખરેખર આમાં કશાની મારે આવશ્યકતા જ નથી. આ બધું છે બટ હું જ છું, હું એ મનામાં નથી, અથવા તો એ બધું મારી મિથ્યા અભિવ્યક્તિ છે. જે રીતે કહેવું એ તો કહેવાય. હું ચિદાનંદ છું. મૃત્યુશંકા જાતિભેદ, પિતા નહીં, મેં નહીં, માતા ને જન્મ. મારે તો માતાએ નથી, પિતાએ નથી ને હું તો અનાથ નથી, પણ તું નાથનો નાથ છું ને, બધું કહી શકાય. ન બંધુર ન મિત્રમ ગુરુર નૈવ શિષ્ય. ભાવાદ્વૈતમ સદા કુર્યાત, ક્રિયાદ્વૈતમ ન કરચિત, ન અદ્વૈતમ ગુરુણા સહ. ગુરુની સાથે અદ્વૈત નહીં કરવાનું. એ મને હજુ એક કડી રહી ગઈ છે, એટલે હું ગઈકાલે ન બોલે ને હજુ યાદ નથી આવી. ભાવાદ્વૈતમ સદા કુર્યાત, સર્વદા ભાવનું અદ્વૈત. ક્રિયાદ્વૈતમ કરહિચિત, ક્રિયાની દ્રષ્ટિએ ક્યારેક કરવાનું અદ્વૈત. એટલે શું? દાખલા તરીકે તમે તમારા ઘરે તમારા ગુરુજી આવ્યા અને સાથે પેલું કોઈ કામ કરનાર પણ છે. હવે ગુરુજીને હાર પહેરાવ્યો અને પગે લાગે, ગુરુજીની જોડે જ એને બેસાડીને હાર પહેરાવવાનું એ ના હોય, એ ના હોય, એ વસ્તુ ના હોય. એટલે જે વસ્તુની જે પ્રકારનું એનું ડિગ્નિટી, જે પ્રકારની એની ડિગ્નિટી છે એ પ્રકારે વ્યવહાર કરવો. ક્રિયાદ્વૈતમ ન કરહિચિત. કારણ સમજી બંને ચિદાનંદ જ છે ને, બરાબર છે, પણ તમે જ્યારે કોઈકને પગે લાગી લાગ્યો છો ત્યારે પેલું નામરૂપનો પણ તમે અંદર સમાવેશ કરો છો. ચિદાનંદનો સમાવેશ કરતા હતો તો પછી તો કચરા પેટીને પણ હાર પહેરાઈ શકાય. કચરા પેટી એ જ છે, પણ એવું નથી કરતા. એટલે એ દ્રષ્ટિએ ક્રિયાદ્વૈતમ ન કરહિચિત, ક્રિયામાં અદ્વૈત નહીં લાવવું. આ રીતે એવું ને એવું ગુરુણા સહ ન અદ્વૈતમ, ગુરુ સાથે પણ અદ્વૈત નહીં, વગેરે વગેરે. એનીવે, પરંતુ એક વસ્તુ તો જાણવી, આ બધું કેવળ સપાટી પરનું છે. ગુરુ શિષ્ય બધું સપાટી પરનું છે.
એટલે અને કહ્યું અહમ નિર્વિકલ્પ. ચાલો હવે છેલ્લું નિર્વિકલ્પ. સર્વ વિકલ્પો દ્વૈતનો બાદ. વિકલ્પો એટલે કેવળ નામરૂપ થયું છે, આટલું જ થઈ ગયું છે. ગરબડ જે થઈ છે આટલી થઈ છે. જે રૂપ છે ને, રૂપ એ કેવળ આકાર જ છે. એના માટે એક નામ અપાયું છે ને એનો એક ઉપયોગ છે. એ આકારને બદલે આપણે પદાર્થ, સાચો પદાર્થ માનીએ છીએ. ઘડો કેવળ એક આકાર છે. ઘડા પણ આપણે ઘડાને પદાર્થ માનીએ છીએ. અને ઘડાને પદાર્થ કહીએ એટલે આકારની પ્રધાનતા આવે અને એ આકાર જેમાંથી બનેલો છે એ સત્ય વસ્તુ ભૂલાઈ જાય. બસ આટલું જ થાય છે. એ રીતે પ્રત્યેક આકાર, જગત એટલે કેવળ નામ અને એનો આકાર અને એનું એક ફંક્શન. પરંતુ આપણે બધા જ જે તે આકારોને, રૂપને આપણે સાચા માની લઈએ છીએ. એટલે વાસ્તવમાં આવું દેખાવના રૂપમાં રહેલું જગત એને આપણે સત્ય કહીએ છીએ. છે કેવું? મિથ્યા. કારણ કે એ જેનો દેખાવ, એ સમગ્ર જગત જેનો દેખાવ છે એ સત્ય વસ્તુ છે. આપણે દેખાવને દેખાવ નથી માનતા. જે આકાર છે એને સત્ય માનીએ છીએ, પદાર્થ માનીએ છીએ. અને એ રીતે આ નામ રૂપાત્મક જગત સત્ય જણાય છે. કારણ કે એનું અધિષ્ઠાન ચિદાનંદ આપણને ખબર નથી. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા ખબર નથી. માટે જગત સત્યમ, બ્રહ્મ મિથ્યા થઈ ગયું છે આપણા માટે. બ્રહ્મ મિથ્યા એટલે ખબર નથી આપણને. આપણને એ વિશે ખ્યાલ જ નથી. બ્રહ્મ શબ્દથી પરિચિત નથી ને આપણે. પછી બીજી તો ક્યાં વાત છે આગળ? આપણી વાત નથી, પણ જનરલ. એટલે આટલું કરવાનું. શું કરવાનું? કંઈ પણ વસ્તુ તમારા મનમાં આવે ને તમને લાગે કે આના પ્રત્યે મને બહુ રિએક્શન આવી રહી છે, ત્યારે તરત કહેવાનું કે આ કેવળ આકાર છે. કોનો આકાર છે? મારો જ આકાર છે. આ હકીકત છે ને. સચ્ચિતથી આગળ તમે કશું છૂટું નહીં પાડી શકો એમાં. આ પાછું આવ્યું સ્વામીજી સચ્ચિદાનંદ. પણ શું કરું હવે? આ જ છે વેદાંત. ભાઈ આટલું સુધારી લો તો બસ કામ પતી ગયું. બસ દેટ્સ ઇટ. કામ પૂરું થઈ ગયું. ઉલટું થઈ જાય તો કામ પૂરું થઈ ગયું. બ્રહ્મ સત્યમ જગન મિથ્યામાંથી બ્રહ્મ મિથ્યા જગત સત્યમાંથી. સોરી, ચા પી આવો થોડી. જાઓ એવું કરું ત્યારે. બ્રહ્મ મિથ્યા જગત સત્યમાંથી બ્રહ્મ સત્ય જગત મિથ્યા થઈ જાય, કામ પૂરું થઈ ગયું. દેટ્સ ઇટ. કારણ કે બ્રહ્મા વાસ્તવમાં હું છું, અધિષ્ઠાન હું છું. સત્ય વસ્તુ બધાનો સમાવેશ કરીને રહેલી હોય. સત્ય વસ્તુથી સમગ્ર જગત અભિન્ન હોય. સત્ય વસ્તુ બધાને અસ્તિત્વ પ્રદાન કરતી હોય. એ સત્ય જ જગત આ મિથ્યા જગતના રૂપમાં ભાસતું હોય. એવું જ છે ને. સત્ય જ મિથ્યા જગતના રૂપમાં ભાસતું હોય. એ દ્રષ્ટિએ સત્ય બ્રહ્મ જ જગતના રૂપમાં છે. માટે કહ્યું સર્વમ ખલુ ઇદમ બ્રહ્મા તદ બ્રહ્મ અહમસ્મિ. મહાવાક્ય. એ બ્રહ્મા હું છું. કોમન સેન્સ. કારણ કે જો એ બ્રહ્મ જ સર્વના રૂપમાં રહેલું હોય તો આમાં ન કરાય. આનો સમાવેશ કરવો જ પડે. બ્રહ્મા એટલે જે પૂર્ણ છે. પૂર્ણ હોય એ મારો સમાવેશ ન કરે તો એ પૂર્ણ નથી. પૂર્ણ મારો સમાવેશ કરવો જોઈએ. તો પછી મારો સમાવેશ કરવો જોઈએ પછી તો હું બ્રહ્મ છું હું કહેવું જોઈએ. હું નથી કહેતો, અજ્ઞાન છે. માટે તદ્બ્રહ્મ અહમસ્મિ વેદાંત છે, મહાવાક્ય. જીવ બ્રહ્મ ઐક્ય, જીવ ઈશ્વર ઐક્ય જે કહો તે. એટલે અહમ નિર્વિકલ્પ. વાસ્તવમાં નિર્વિકલ્પ. નિર્ગત સર્વે વિકલ્પા યસ્માત તદ નિર્વિકલ્પમ. સર્વ વિકલ્પો. બ્રહ્મ જેવું જ બીજું બ્રહ્મ નથી. સજાતીય વિકલ્પ ગયા. કેમ? બે બ્રહ્મ રાખો. બે બ્રહ્મ રાખો. ભાઈ બ્રહ્મ એટલે પૂર્ણ. બે પૂર્ણ ન હોઈ શકે. બે અનંત વસ્તુ ન હોઈ શકે. અને બે ચૈતન્ય નહીં હોઈ શકે. ના, પણ બે ચૈતન્ય રાખો. બે ચૈતન્ય કેવી રીતે ખબર પડી? જો સમજીએ. એક હું અને એક તમે. જ્યારે તમે આમ કરીને આંગળી કરી, પૂરું થઈ ગયું. ચૈતન્યનો વિષય જળ કે ચૈતન્ય? જળ. પતી ગયું. એટલે બીજા ચૈતન્ય તો મિથ્યા છે. તો પહેલું ચૈતન્ય હું સત્ય, બીજું ચૈતન્ય મિથ્યા. તો સત્ય મિથ્યા મિથ્યાનો સરવાળો બરાબર શું? સત્ય. માટી વત્તા ઘડો માટી, તો ये फिर से वन हो गया.
ये तो मैं बता रहा था 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 હવે 12 વાગે પૂરું થશે 1 + 1 + 1 આ સ્વામીજીને સીધા પેલી મરોલી મૂક્યા એમ કે = 1 સમજો 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 આપણે આમ ગણિતમાં લખતા હતા ગણ બનાવતા હતા હે ને આમ કરીને અને પછી 1 2 3 પછી આમ છેલ્લે પછી પેલું ઇન્ફાઇનાઇટની આમ સાઇન અનંત વસ્તુ હોય એમાં ઉમેરો કરવાથી અનંત જ રહે અનંત વસ્તુમાંથી કાઢી નાખવાથી અનંત જ રહે પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ અવશિષ્યતે અને એ દ્રષ્ટિએ કારણ કે સજાતીય બ્રહ્માથી અન્ય બીજું બ્રહ્મ ચૈતન્ય નથી સજાતીય ભેદ વિકલ્પ નથી બ્રહ્મથી અન્ય વિજાતિની વસ્તુ બ્રહ્મ ચૈતન્ય એનાથી વિજાતિ જડ વસ્તુ એના સમાન સત્તાની વસ્તુ નથી સમજી ગયા સમજી હમણાં તો કહ્યું તમે બીજી જડ વસ્તુ સમાન સત્તાની વસ્તુ નથી એ તો મારી મિથ્યા અભિવ્યક્તિ છે જેને તમે જડ કહો છો એ મારી જ મિથ્યા અભિવ્યક્તિ છે નામરૂપ કેવળ નામરૂપ તો સત્ય છે જ નહીં ઠોસ વસ્તુ તો છે જ નહીં જાણીએ જ છે આપણે એટલે ચિદાનંદ સત્ય છે બ્રહ્મ સત્ય છે વાસ્તવમાં જગત જે છે એ જગત નામની સત્ય વસ્તુ નથી માટે વિજાતિની સમાન સત્તાની એવી કોઈ બીજી વસ્તુ નથી વિજાતીય ભેદ નાસ્તિ પણ સમજી બ્રહ્મમાં જ ભેદ અનેક અવયવ સ્વગત ભેદ ના હોઈ શકે કેમ ના હોઈ શકે કારણ કે જે એની અંદર ભેદ રહેલા હોય અનેક અવયવો રહેલા હોય જેમ કે વૃક્ષ તો વૃક્ષમાં એક જ વૃક્ષ છે પરંતુ ભેદ છે થડ જુદું પાંદડા જુદા ડાળીઓ પુષ્પ ફળ જુદું જુદું બધું કોઈ એક વસ્તુ એક છે જ નહીં એક શરીર એક નથી અનેક એક કોષ એક નથી એક અણુ એક નથી એક પરમાણુ નથી એમાં પાછું છે એ લોકો શોધે છે મળતું જાય છે એક વસ્તુ એક નથી જ્ઞેય જગતની અંદર જે તમે જેને એક કહો છો એક છે જ નહીં અનેકનો સમૂહ છે એટલે વાસ્તવની અંદર સ્વગત ભેદ જગતમાં છે પરંતુ એવો સ્વગત ભેદ આત્મામાં નથી કેમ નથી પણ જેવું જગતમાં એવું અહીંયા ના કારણ કે જે જગતમાં જે અનેક અવયવોનો સમૂહ છે કોઈ પણ એક વસ્તુ પણ એ બધી જ વસ્તુઓ વાસ્તવની અંદર અવયવો ભેગા થયા છે ત્યારે બનેલી છે અવયવોનું છૂટા પડવું એને મૃત્યુ કહીએ છીએ અવયવોનું ભેગા થવું એને જન્મ કહીએ છીએ જગતનો જન્મ મૃત્યુ છે ત્યારે એટલે એનો અર્થ એવો કે જગતના પ્રત્યેક વિષયનું વસ્તુને ભેગી કરેલી છે અને એ રીતે જન્મ અવયવોનો સમૂહ અવયવ ભેગા થવું એનું નામ જન્મ અવયવનું છૂટા પડવું એનું નામ મૃત્યુ તેવું આ બ્રહ્મ પણ આવું અવયવવાળું હોય તો એનો પણ જન્મ એનું મૃત્યુ બીજી વસ્તુ જે અવયવ ધરાવતી વસ્તુ છે એ જ્ઞાનનો વિષય છે નહીં તો તમને કેવી રીતે ખબર પડી કે અવયવ ધરાવે છે હે દાખલા તરીકે આ શરીર જે છે આ શરીર અવયવોનો સમૂહ પંચમહાભૂતો ચાલો બીજું બધું જવા દઈએ પંચમહાભૂતોનો સમૂહ એનું નામ શરીર પંચમહાભૂતો ભેગા થયા જે પ્રમાણમાં ભેગા થયા જળ સમજીએ જળ 70% છે ને આ આટલું છે ને જે હોય તે પરંતુ પંચમહાભૂતો ભેગા થયા તો એ પંચમહાભૂતો ભેગા થઈને શરીર બનેલું છું એવું કોણ કહે છે હું કહું છું તમને કેવી રીતે ખબર પડી મને ખબર છે ને ઓકે સારું એટલે જે અવયવોનો ભેગા થઈને સમૂહ ભેગા થઈને જે બનેલી છે વસ્તુ જે જન્મ પામેલી છે એ તો એ જગત છે એ જેને એ જ્ઞાનનો વિષય છે હું અવયવોનો સમૂહ નથી જો અવયવોનો સમૂહ હોય તો મને ખબર છે કે હું અવયવોનો સમૂહ છું બરાબર મને ખબર હોય કે હું અવયવોનો સમૂહ છું તો એ અવયવોનો સમૂહ તો જ્ઞાનનો વિષય બને છે જ્ઞેય બને છે ત્રીજું જો અવયવોનો સમૂહ હોય તો એ સમૂહ એક કાળે અસ્તિત્વમાં આવ્યો અન્ય કાળે અવયવો છૂટા પડે છે તો એનો જન્મ મૃત્યુ થયો કાળને અંતર્ગત થયો આત્મા તો વાસ્તવમાં કાળનો પણ અધિષ્ઠાન છે માટે અવયવો ન હોઈ શકે અને અવયવો ભેગા થવું જન્મ હોય અવયવોનું છૂટા પડવું મૃત્યુ હોય
તો એનો જન્મ મૃત્યુ થતા હોય. ભગવાને કહ્યું ન જાયતે મ્રિયતે વા કદાચિત. વાસ્તવમાં એટલે અવયવોનો સમૂહ નથી. આત્મા અવયવનો સમૂહ નથી. અવયવનો સમૂહ ધરાવતી વસ્તુ જ્ઞાનનો વિષય હોય, મર્યાદિત પણ હોય, મર્યાદિત હોય. પૂર્ણ વસ્તુ છે એ અવયવોનો સમૂહ ના હોઈ શકે. એ રીતે સ્વગત ભેદ નથી. સમજી ગયા? આત્મામાં સ્વગત ભેદ નથી. એટલે એક જ વસ્તુમાં અનેક વિકલ્પો, અનેક અવયવો નથી. વિજાતીય ભેદ નથી અને સજાતીય ભેદ નથી. અને એ રીતે વાસ્તવની અંદર આ ત્રણેય પ્રકારના વિકલ્પો, ભેદ એટલે વિકલ્પ, વિકલ્પોથી રહિત આત્મા નિર્વિકલ્પક છે. અહમ નિર્વિકલ્પ એમ અહીંયા કહેવામાં આવ્યું. અને તમે બીજી રીતે પણ કહી શકો અદ્વિતીય છે. એકમ એવ અદ્વિતીયમ સદૈવ સુમેદમગ્રાસીત એકમ એવ અદ્વિતીય. મેં ત્યાં કહેવું જ પડે, એક અને અદ્વિતીય ઉમેરવું પડે, કારણ કે એક જે છે એમાં અનેક દ્વૈત, અનેક વસ્તુ રહેલી હોય છે. એટલે અદ્વિતીય કહેવું જરૂરી છે. અદ્વિતીયનો અર્થ થાય છે અખંડ છે, પૂર્ણ છે, પૂર્ણ છે. અનેક ખંડ, અનેક વિકલ્પો એક જ વસ્તુમાં હોઈ શકે, પરંતુ એ અહીંયા એવું પણ નથી. એક એટલે નિર્વિકલ્પ. હવે નિર્વિકલ્પની વાત આવી એટલે નિર્વિકલ્પક સમાધિ, સુષુપ્તિ, સવિકલ્પક સમાધિ, આ બધી વસ્તુ પહેલાં આપણે જરા જોઈ લઈએ. જુઓ, નિર્વિકલ્પક સુષુપ્તિ પણ નિર્વિકલ્પક અવસ્થા કહેવાય. સમાધિ પણ જે છે એ પણ માં સવિકલ્પક અને નિર્વિકલ્પક છે. અહીંયા જ્યારે કહ્યું કે અહમ નિર્વિકલ્પક કે નિર્વિકલ્પ, તો અહીંયા એનો અર્થ એવો નહીં કરવાનો કે સ્વામીજી આ હું નિર્વિકલ્પ છું એવું કંઈક બીજો આત્મા સવિકલ્પ હોઈ શકે, એવી બધી વસ્તુ અહીંયા ના આવે. એ બધું સમાધિમાં આવે. સમાધિ એટલે શું? સમાધિ તમે એવું ના માનો કે બહુ બહુ મોટી મોટી વસ્તુ છે. સમજીએ તો આ બહુ ઊંચી વસ્તુ છે. કોઈ ઊંચી વસ્તુ નથી ખરેખર. સમાધિ એટલે તમે જે વસ્તુ પર ફોકસ કરતા હોવ અને તમારો રસનો વિષય હોય, તો મનની એક એવી સ્થિતિ હોય કે જ્યારે એ મન એ વિષયની અંદર, એટલે મન એટલે કે આ જે વિષયી જે છે અહંકાર, જે એનું પર ફોકસ કરી રહેલો જે છે એ વિષયની અંદર, જે રસનો વિષય છે એની અંદર લય પામી જાય. સમાધિ એટલે લયની સ્થિતિ. બહુ વાર આવે છે બધાને. ક્રિકેટ મેચ ચાલતી હોય, ક્રિકેટ મેચ, ત્યારે જોજો આ રસ આપણા જે ભક્તો હોય છે. અહીંયા મેં ગઈકાલે જોયું, હા, કોઈ કોણને જોયું એ નહીં કહેવાનું, પણ મેં જોયું ખરું. બધા બેઠેલા હતા, હું બેઠેલો હતો, પણ એ ભક્ત તો એની અંદર એકદમ તરબોળ થઈ ગયેલા હતા. તરબોળ. વન ડે ક્રિકેટ ચાલતી હોય અને ઇન્ડિયા ફાઇનલમાં આવ્યું હોય, વર્લ્ડ કપ જીતવાની શક્યતાઓ હોય, શરૂમાં હજુ આ ભક્ત એટલો બધું એ નથી, પણ હવે છેલ્લી ઓવરો રમાઈ રહી છે અને 15 બોલ છે અને 15 રન કરવાના છે. ત્યારે તમે આ ભક્તની દશા જોજો. છેક બહાર આવી ગયું. અને એ જે સામે છે ને ક્રિકેટ મેચ એ ચાલી રહી છે, એમાં એ બિલકુલ આઈડેન્ટિફાય ટોટલી. માં બૂમ પાડે છે દહીં લઈ આવે, પણ બિલકુલ સંભળાતું નથી એને કશું. નથી સમયની સભાનતા. સમજો, બહુ મોટી વસ્તુ કહું છું તમને. નથી સમયની સભાનતા, નથી સ્થાનની સભાનતા. જેમ કે અત્યારે તમે અહીં બેઠા છો, તમને એ કેટલા વાગ્યા છે નહીં, પણ હું જાગ્રત છું, અહીંયા બેઠેલો છું, અને આ સમય સવારનો સમય છે. આટલી સામાન્ય સભાનતા તમને છે. દેશકાળની સભાનતા હોય ત્યારે અહંકાર હાજર છે. આ અહંકારનો લય થઈ જવો, જ્ઞાતાનો જ્ઞેયમાં લય થવો. કેટલાકને મ્યુઝિકની અંદર, હે ને, મ્યુઝિકમાં એ મ્યુઝિક શરૂ થાય ત્યારે હજુ તો હું સાંભળનારોને એ બધું ભેદ. પછી ધીરે ધીરે આ સાંભળનારો જે છે એ મ્યુઝિકની અંદર એટલો બધો લય પામી જાય કે મ્યુઝિકના જે પ્રકારના આરોહ અવરોહ આવે એ પ્રકારે એનું મસ્તક પણ આરોહ અવરોહ. અને આપણને એમ થાય કે દેખાવ કરે છે, નથી હોતું એવું. દંભ, કેટલાક મારા જેવા દંભ કરે, કારણ કે મને બહુ મ્યુઝિકનું જ્ઞાન નથી, એટલે બધાની સાથે સાથે હું આવું કરું. વાહ વાહ વાહ, હું કરું છું બધું. વાહ વાહ વાહ, અરે અદ્ભુત. કશું ખબર ના હોય કયો રાગ ચાલે છે અને શું ચાલે છે.
પણ રશિયાઓ પેલું કયું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો અમદાવાદમાં આપણો કયું ચાલે છે સપ્તક, એકવાર સપ્તકમાં જઈ ચડ્યો હતો અને હું ગયો તો એવી રીતે જ ગયો કે જાણે હું બહુ સંગીત તો બહુ એકદમ જાણકાર વ્યક્તિ તરીકે પેલા તકિયા ગાદી આમ બેઠા બરાબર, અને મારી જોડે મને જે લઈને ગયેલા એ ડૉક્ટર તો ખરેખર જાણતા હતા. અને એ વસ્તુ શરૂ થઈ અને એ તો બરાબર એને લાગી ગઈ સમાધિ, પણ મને કશું નહીં. એમની સમાધિ તોડાવવા માટે મેં બહુ પ્રયત્ન કર્યો, મોટેથી બૂમ મારો. સમાધિ એટલે કશું નહીં, જે રસનો વિષય છે, સમજો આનંદનો વિષય છે, વિષય એટલે ઓબ્જેક્ટ અને તમે વિષયી, જ્ઞાતા જ્ઞેય બંને વાસ્તવમાં ફ્યુઝ થઈ જાઓ આનંદની અંદર, અને સવિકલ્પક સમાધિ કહેવાય. બરાબર સમજી લેજો, હું તમને 3 વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું. સવિકલ્પક સમાધિની અંદર જ્ઞાતા જ્ઞેય લય નથી પામ્યા, બંને હાજર છે. મ્યુઝિક જતું રહે તરત તમે બધું તમારી સમાધિ તૂટી જાય. એટલે જ્ઞાતા અને જ્ઞેય બંને હાજર છે, પરંતુ એ આનંદની અંદર બંને જાણે એક થઈ ગયેલા દેખાય છે. આનું નામ સવિકલ્પક સમાધિ. હવે આવો આપણી ઊંઘ પણ વિકલ્પો નથી, કોઈ વિકલ્પો નથી, ન દેશ ન કાળ ન જગત ન અહંકાર, પરંતુ એ સમાધિ નથી, એ નિર્વિકલ્પ અવસ્થા છે. ઇનફેક્ટ તત્વબોધની અંદર અને નિર્વિકલ્પક સુષુપ્તિની વાત કરતા એને નિર્વિકલ્પકની રીતે જ વ્યાખ્યા કરવામાં આવી, જ્યાં સર્વ વિકલ્પોનો અભાવ થઈ ગયો છે એને સુષુપ્તિ કહેવાય છે. જ્યાં સર્વ વિકલ્પો હાજર છે, દેશ કાળ જગત અને તમે જગતના જાણનારા બધા જ વિકલ્પો હાજર છે, જાગ્રત અવસ્થા. જ્યાં સર્વ વિકલ્પોનો બાદ થઈ ગયો છે એ છે સુષુપ્તિ. નિર્વિકલ્પક સમાધિ નહીં, નિર્વિકલ્પક અવસ્થા, જેની અંદર આ સબ્જેક્ટ ઓબ્જેક્ટ, જ્ઞાતા જ્ઞેય, વિષયી વિષય રહ્યા જ નથી, લય પામી ગયા છે. સવિકલ્પક સમાધિ મેં શું કહ્યું, રહ્યા છે પણ જાણે ફ્યુઝ થઈ ગયેલા છે. આનંદના એક મહાસાગરની અંદર બંને જાણે ફ્યુઝ થઈ ગયેલા છે. એ સવિકલ્પક સમાધિ ગમે તે રીતે લાગી શકે, મ્યુઝિક હોય, આ હોય, તે પેઇન્ટિંગમાં લાગી શકે. મેં જોયેલું છે એક વ્યક્તિ પેઇન્ટિંગ કરનાર વ્યક્તિ, શરૂમાં તો એનો ભેદ હોય કે હું આ પેઇન્ટિંગ કરું છું, એનો કરનારો છું, આવો ભેદ, સબ્જેક્ટ ઓબ્જેક્ટ ડિવિઝન, હજુ સમાધિ નથી. પણ પછી આગળ પેઇન્ટિંગ જેમ વધતું જાય એમ આ વ્યક્તિ એની અંદર ડૂબી જાય. આપણે બોલીએ છીએ ખરા, સ્વામીજી એ તો એમાં ડૂબી ગયો. કેટલાક લોકોને રીડિંગમાં આવું હોય છે, ડિટેક્ટિવ સ્ટોરીઝ વાંચતા હોય. હા, શરૂમાં વાંચે ત્યારે તો હું વાંચનારો છું, આ વાંચવાનો વિષય છે, એવું એ પ્રકારની સભાનતા હોય. પછી જેમ જેમ સ્ટોરીમાં આગળ વધે એમાં વાંચનારો વાંચવાના વિષયમાં ડૂબી ગયો, અને સમયનું ભાન ના હોય તો પત્ની આવીને કે રાતના 2 વાગે કાલ સવારે ઓફિસ જવાનું છે, સૂઈ જાઓ, લાઇટ જ બંધ કરી દે. આ સમાધિ. હવે તમે વિચારો એની અંદર આમાં શું તમે બહુ જાણે મોટા બાબાજી બની ગયા, કશું નથી. સમાધિ મનની સ્થિતિ છે આવી, જે તે વિષય રસના વિષયનું સતત સેવન કરતાં કરતાં આ અહંકાર કે જ્ઞાતા કે રસ ભોગવનાર એ વિષયની અંદર ડૂબી જાય, એ જ્ઞાતા જ્ઞેયનો ભેદ જતો રહે. આને સવિકલ્પક સમાધિ કહેવાય. નિર્વિકલ્પકની અંદર વાસ્તવમાં દેશકાળ જગત એટલે કે આ જ્ઞેય જગત વિષય અને વિષયી બંને રહે જ નહીં. કારણ કે બંને એ ભેદ જે ઉત્પન્ન થયેલો છે ને, શેનાથી ઉત્પન્ન થયેલો છે બોલો? ના, અહંકાર અને જગત, મતલબ કે જ્ઞાતા જ્ઞેય સબ્જેક્ટ ઓબ્જેક્ટ ડિવિઝન શેનાથી ઉત્પન્ન થયેલું છે? હે? ના, એ બધું માયા, સિમ્પલ અંતઃકરણથી ઉત્પન્ન થયેલું છે. મન છે તો ભેદ છે ને, મન ના હોય તો અહંકાર ક્યાં છે? મન ના હોય તો કોઈ વસ્તુ જ્ઞેય વિષય બને કેવી રીતે? એટલે અહમવૃત્તિ તમવૃત્તિ, એના દ્વારા ભેદ ઉત્પન્ન થયો. એટલે અંતઃકરણ જ વાસ્તવમાં લય પામી ગયું.
અંતઃકરણ સૂક્ષ્મ શરીર કારણ અવસ્થામાં જતું રહ્યું. આહા આહા એટલે અંતઃકરણ આ રીતે જ્યારે લય પામે તો પછી સબ્જેક્ટ ઓબ્જેક્ટ રહે જ નહીં. એટલે સવિકલ્પક સમાધિની અંદર તો બંને છે, પરંતુ પેલા આનંદના સમુદ્રની અંદર જાણે ફ્યુઝ થઈ ગયેલા લાગે છે. અહીંયા બંનેનો અભાવ જ છે, કારણ કે એ બંને જેના દ્વારા ઉત્પન્ન થયા છે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ ઉત્પન્ન થવા માટે શું જોઈએ? અંતઃકરણ જોઈએ. અંતઃકરણ લય પામી ગયું છે. અંતઃકરણ કારણ અવસ્થામાં, એટલા માટે તો અંધકાર આવી ગયો, કારણ અજ્ઞાન આવી ગયું, કારણ શરીરની પ્રધાનતા થઈ ગઈ. એટલે હવે એક ઉદાહરણ આપું તમને. નિર્વિકલ્પક અવસ્થા સુષુપ્તિની એ શેના જેવી છે કે એક ખાલી ઓરડો જેમાં અંધકાર રહેલો છે. બસ, અંધકારવાળો ખાલી ઓરડો. હવે આવો નિર્વિકલ્પક સમાધિ. નિર્વિકલ્પક સમાધિની અંદર પહેલાં આ નિર્વિકલ્પ સમાધિ યોગશાસ્ત્રમાં બતાવી, મેં વ્યાખ્યા કરી દીધી. નિર્વિકલ્પ સમાધિની વ્યાખ્યા યોગ સૂત્રમાં, યોગસ્તુ ચિત્તવૃત્તિ નિરોધ સ્વસ્વરૂપે અવસ્થાનમ વગેરે વગેરે. પછી આગળ કહ્યું ચિત્તવૃત્તિ નિરોધ. બધી પહેલાં ઇદમ વૃત્તિઓનો નિષેધ કરો. એટલે મેં પહેલાં તબક્કાઓ છે બધા, ધારણા, ધ્યાન અને પછી સમાધિ. પરંતુ વાસ્તવની અંદર ચિત્તવૃત્તિ સર્વ ઇદમ વૃત્તિઓનો નિષેધ કરી દેવાનો કાળક્રમે યોગના અભ્યાસથી. અને ઇદમ વૃત્તિનો નિષેધ થઈ ગયા પછી મન ખાલી તો થયું, પછી અહમ વૃત્તિ જે છે એનું કોઈ ફંક્શન રહેતું નથી. તમારા મનની અંદર કોઈ વસ્તુ પ્રવેશે, બરાબર, ચક્ષુ દ્વારા ઇદમના રૂપમાં. કારણ કે કેમ ઇદમના રૂપમાં? આ ક્લિપ છે એવો જ વિચાર છે, માટે ઇદમ વૃત્તિનો વિષય છે. એ ઇદમ વૃત્તિનો વિષય જ્યારે મનમાં આવે ત્યારે પેલી અહમ વૃત્તિ દ્રષ્ટાનો એ પણ આવે બહાર. મેં તમને કહ્યું હતું, ખબર છે, યાદ છે કે જ્ઞેય હોય તો પછી જ્ઞાતા છે, પણ કશું જ્ઞેય વિષય જ ન હોતો. એટલે આ બધી દર્શન વૃત્તિ, શ્રોત્ર વૃત્તિ, બધી શબ્દ વૃત્તિ વગેરે બધી વૃત્તિઓનો બાદ કરો તો પેલો અહંકાર જે છે એ હવે પ્રિડોમિનન્ટ ના રહ્યો. અહમ, તમારું મન જાગૃત છે અત્યારે, પરંતુ અહમ વૃત્તિ જે છે એ જાણે કે બીજ અવસ્થામાં આવી ગઈ. કારણ કે ઇદમ વૃત્તિ છે જ નહીં. જેવી ઇદમ વૃત્તિ ઉત્પન્ન થાય કે પેલી અહમ વૃત્તિ પણ આવે અનુરૂપ. જો રૂપનો વિષય હોય તો અહમ કયા રૂપમાં? દ્રષ્ટાના રૂપમાં. જો શબ્દ વૃત્તિ હોય તો અહમ શ્રોતાના રૂપમાં. એટલે વાસ્તવની અંદર જ્યારે ઇદમ વૃત્તિનો બાદ થઈ જાય ત્યારે પેલી અહમ વૃત્તિ પણ જાણે બીજ અવસ્થામાં આવી ગઈ. મન જાગ્રત જ છે. સમાધિ એટલે જાગ્રત અવસ્થામાં જ વ્યક્તિ પ્રાપ્ત કરે છે. પરંતુ આ રીતે અહમ વૃત્તિ ઇદમ વૃત્તિ જાણે કે શમી ગઈ. ઇદમ વૃત્તિ પહેલાં શમી જાય અને અહમ વૃત્તિ આ રીતે બીજી રીતે શમી જાય. એટલે વાસ્તવમાં નિર્વિકલ્પક સમાધિ એવી વસ્તુ છે કે જેમાં ઓરડો ખાલી છે પરંતુ પ્રકાશિત છે. સુષુપ્તિ એવી અવસ્થા છે કે જેમાં ઓરડો ખાલી છે પરંતુ અંધકાર છે. સમજી ગયા? સમજી આ નિર્વિકલ્પક સમાધિ કેવી રીતે પ્રાપ્ત થાય? તમે પ્રાણાયામ કરતા હો, અંતઃકુંભ ખબર છે તમને? અંતઃકુંભ બહિષ્કુંભ હોય છે, જેમાં બહાર શ્વાસ બહાર જ રાખવાનો અને હા બહાર છોડી દીધા પછી શ્વાસ લેવાનો નહીં. અંતઃકુંભ કરનારા લોકો આ રીતે પ્રાપ્ત કરી શકે છે નિર્વિકલ્પક સ્થિતિ. અનુભવની દ્રષ્ટિએ મહાન વસ્તુ છે, કારણ કે બધું દ્વૈત જે અહમ ઇદમના રૂપમાં જ છે. બધું દ્વૈત અહમ ઇદમના રૂપમાં જ છે. ઇદમ વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે અહમ વૃત્તિ ઉત્પન્ન થાય, ને અહમ વૃત્તિ ઉત્પન્ન થાય એમાં અહમનો ખ્યાલ શું હોય છે? એક જીવ મર્યાદિત, આ શરીર મન બુદ્ધિ સાથે તાદાત્મ્ય પામેલો નેચરલી. એટલે વાસ્તવની અંદર દ્વૈતનો અભાવ, અદ્વૈતનું જ્ઞાન નહીં, અદ્વૈતનો અનુભવ. અદ્વૈતનો અનુભવ. આ નિર્વિકલ્પક સમાધિ જે છે એ અદ્વૈતનો અનુભવ છે. શ્રેષ્ઠ વસ્તુ. પરંતુ
થોડી ક્ષણ તમે બધી વૃત્તિઓ તમારા કોઈ વૃત્તિ જ નથી અત્યારે, છતાંય તમે સભાન છો. મતલબ તમને થાય કે મારાથી અન્ય કશું નથી, અર્થાત અદ્વૈત. પરંતુ બાજુના રૂમની અંદર મતલબ રસોડું બાજુમાં જ હોય અને માતાજીએ પેલું મિક્સર ચાલુ કર્યું, એકદમ પતી ગયું. જેવી વૃત્તિ આવી ઓરડો ખાલી ન રહ્યો, ઓરડો ખાલી રહ્યો નહીં. એટલે પછી આપણે પાછો ખાલી કરવા માટે પ્રયત્ન કરીએ, બહુ પ્રયત્ન કરીએ અને મનમાંથી વિચારો કાઢવા માટે એમ પ્રયત્ન કરીએ. અને એના માટે લોકો પછી માથું ધૂણાવે કે શેના જેવું પેલું કૂતરો હોય ને તે એ ચોમાસામાં પલળ્યું હોય ને આખો, પછી તમે જોજો પાણી ખંખે. એવી રીતે મનમાંથી વૃત્તિઓને કાઢવા માટે પ્રયત્ન કરનાર વ્યક્તિ વાસ્તવમાં એ પ્રક્રિયામાં વિચાર કરતો થઈ જાય, કેવી રીતે કાઢવું. ખ્યાલ આવે તમને? એટલે ઇન ઓર્ડર ટુ રિમૂવ ધ થોટ્સ ધ પર્સન સ્ટાર્ટ્સ થિંકિંગ. આવું થાય છે, ગડબડ થઈ જાય. પણ જ્યારે બહાર આવી જાય ને જે પણ કારણસર, પછી શ્રાપે આપે, પત્નીને 2-4 વસ્તુ કહી નાખે, બધું કરે, પણ એને એવું થાય કે હું આ 7 મિનિટ 8 મિનિટ જે હોય તે 8 મિનિટ દરમિયાન હું નિર્વિકલ્પક હતો. એમ કે 8 મિનિટ દરમિયાન નિર્વિકલ્પ. અને એ નિર્વિકલ્પ એટલે શું? કાળની પણ સભાનતા નહીં, રાઈટ? દેશની પણ સભાનતા નહીં અને કોઈ જગતની સભાનતા નહીં. કારણ કે કાળ છે વૃત્તિ. અગેન દેશ, કાળ અને જગત બધી વૃત્તિઓ શમી ગયેલી છે, બધી એકદમ વૃત્તિઓ, બધું શમી ગયું છે. એટલે હું 8 મિનિટ સુધી નિત્ય હતો, બરાબર? કાળથી પર 8 મિનિટ સુધી. આ વાક્ય તમને સારું લાગે છે? હું 8 મિનિટ સુધી, 8 મિનિટ સુધી હું ટાઈમલેસ હતો. પણ એ ટાઈમલેસ પાછો શેમાં હતો? ટાઈમમાં હતો. લોકોના સમાધિ માટે એટલું બધું આકર્ષણ હોય છે કે ના પૂછો વાત. નિત્ય વસ્તુ જે છે એ કોઈ કાળને અંતર્ગત આવીને જતી રહે, એક અવસ્થા હોય એવું બની શકે નહીં. માટે આપણે યોગશાસ્ત્રની આ નિર્વિકલ્પ સમાધિ જે એમની ફાઇનલ વસ્તુ છે એને આપણે 2 હાથ જોડીએ છીએ કે હું નિર્વિકલ્પક છું, હતો, છું અને રહીશ. પણ સ્વામીજી આ બધા વિકલ્પો છે, પણ વિકલ્પ સબ મિથ્યા હે. નિર્વિકલ્પ જ આ બધા વિકલ્પો રૂપે જણાય છે. બધા વિકલ્પો હું છું, હું વાસ્તવમાં સર્વ વિકલ્પોથી પર છું. આ વિકલ્પ શબ્દ લાવે એટલે પછી તકલીફ થઈ. પહેલાં મેં જુદું કહ્યું હતું, આ મન, બુદ્ધિ, ચિત્ત, આ ફલાણું ઢીકણું કરતા ભોગતા બધા વિકલ્પો. વાસ્તવમાં એ સર્વ વિકલ્પોથી હું તો પર છું. આ રીતે વાસ્તવમાં આપણે જાણવું જોઈએ. બીજું છે માયાને અંતર્ગત એક બીજી વસ્તુ, એ હું જોડે જોડે કહી દઉં, જેની બધા લોકોને બહુ ચિંતા હોય છે, અને એ છે કુંડલિની. હવે યોગશાસ્ત્રની વાત આવે પછી બીજું બધું થોડું કુંડલિની સમજીએ. આ કુંડલિની જાગૃત થાય તો મોક્ષ થઈ જાય. નિર્વાણ ષટકમની અંદર કે શંકરાચાર્યજીના કોઈ પણ કાર્યની અંદર, કોઈ પણ ઉપનિષદના વ્યાખ્યાનની અંદર, કોઈ પણ સ્તોત્રની અંદર, કોઈ પણ આ બધા પ્રકારના અથવા અન્ય પ્રકરણ ગ્રંથોની અંતર્ગત આચાર્યએ ક્યાંય કુંડલિની શબ્દ વાપર્યો નથી. જો મળે તો મને કહેજો, આ હું ઓપનલી કહું છું. કુંડલિની શબ્દ, કુંડલિનીને જાણે બિલકુલ ડિસમિસ પણ નથી કરી અને એના વિશે કશું જ કહ્યું નથી. અહીંયા બધી વસ્તુઓ ડિસમિસ કરી, કુંડલિની ડિસમિસ કરી, નમે કુંડલિની એવું કહ્યું. તો પછી શા માટે આપણે આટલી બધી ચિંતા કરવી જોઈએ? કુંડલિની શું છે? જે કુંડળના રૂપમાં રહેલી છે કુંડલિની. કુંડળના રૂપમાં શું રહેલું છે? સાપ. સાપ રિયલ. એ લોકો કોઇલ્ડ સ્નેક કે કોઇલ્ડ સ્નેક, મૂછડું વાળીને પડેલો સાપ. તો ભાઈ સાપને ડિસ્ટર્બ કરાય?
રહેવા દે બી ત્યાં જ. તો પછી આટલાથી જ સમજી જવું જોઈએ આપણે, વધારે આગળ વિચારવાનું જ નહોતું. પણ તોય લોકો નથી સમજતા. એમને થાય છે કે એને જગાડવું, પછી એ ઉપર આવીને જે થવું એ થાય. પછી આમ મૂલાધારમાં ધ્યાન કરે અંદર કુંડલીની રૂપમાં, અને મૂલાધારમાંથી એને જાગૃત કરવાનો પ્રયત્ન કરે. પછી આવે ઉપર આજ્ઞાને ફલાણા ઢીકણાને સહસ્રાર સુધી પહોંચી જાય, સુષુમ્ના દ્વારા છેક આટલે આવી જાય. આપણે કરવું નથી કશું. કેમ? હું કુંડલીની નથી તો હું કોણ છું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવ. ત્રીજું, અમેરિકાની અંદર પણ એનો બહુ ક્રેઝ છે ને. અહીંયા હું જોઉં છું ઓરા, હા એનું બહુ ચાલ્યું છે ઓરા. અને પ્રાણી હિલિંગની જે બધી ક્લિનિકો હોય છે ને, એ લોકો આ હોય છે એમની પાસે. જેવી રીતે તમે બીજા ડૉક્ટર પાસે જાઓ તો પહેલાં નર્સો આવે ને તમારું ફોર્મ ભરાવડાવે ને તમારો એક્સરે કરાવે ને આ કરાવે ને પછી તમારે ડૉક્ટર મળવાનું. એવી રીતે આ પ્રાણી હિલિંગ કરનારા જે હોય છે ક્લિનિક, એની અંદર આ બે બહેનો હોય, એ આવે અને તમારો ઓરા એડજસ્ટ કરે. એટલે શું કરે ખબર છે? મસાજ, તમને મસાજ, શરીરને નહીં, તમારા શરીરની બહાર એક વાતાવરણ છે એને મસાજ કરે આમાં, અને કે હવે બધું બરાબર ગોઠવાઈ ગયું છે, બધું બરાબર પેક થઈ ગયું છે બધામાં. ઓરા એડજસ્ટ કરે, કારણ કે ઓરા ડિસિપેટ થઈ ગયેલો છે એટલે એડજસ્ટ કરે. આવા ઓરા હું નથી આવું કહી દેવાનું. નમે કુંડલીની નમે ઓરા. અને જીવનનું ધ્યેય, આધ્યાત્મિક ધ્યેય મોક્ષને કોઈ સંબંધ જ નથી. નાવા અને નીચવાનો એ સંબંધ નથી. માટે મહેરબાની કરીને કુંડલીની વિશે ક્યાંક હું સાંભળું છું, અહીંયા આપણા મિત્રોમાં, આપણામાં પડવું નથી. જે છે તે છે. આપણે આચાર્યને ફોલો કરીએ છીએ, જેણે જીવનનું ધ્યેય સિદ્ધ કર્યું છે ને જે જીવનના ધ્યેય સિદ્ધ કરવામાં મદદરૂપ થઈ શકે છે, જેણે આખો વેદનો સાર રજૂ કરી દીધો છે, એ કુંડલીની શબ્દ ક બોલતા નથી. તો પછી આપણે શા માટે એની અંદર હજુ આગળ વધવાની જરૂર? કોઈ જરૂર નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.